દક્ષિણ ગુજરાતમાં હાલ ધર્મ પરિવર્તન બાબતે ધર્મનો મુદ્દો ગરમાયો છે ત્યારે હવે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે। તાપીમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ખ્રિસ્તી ધર્મ પાળનાર 40 જેટલા આદિવાસી પરિવારોને ફરી મૂળ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી છે। ત્યારે ધર્માંતરણ સામે હિન્દુ સંગઠનો આક્રમક ભૂમિકામાં આવ્યા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ધર્મ પરિવર્તન પૂરજોશમાં થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। સોનગઢ અને વ્યારા તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિઓ વધારી દેવામાં આવી છે, ત્યારે એક બાદ એક ધર્મ પરિવર્તનની બાબતો સામે આવી રહી છે। ત્યારે હવે આ મુદ્દે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે। પહેલા ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, પછી અમને કે દુઃખ ને એવું લાગે ત્યારે પ્રાર્થના કરી આપે તો દેવાડે આવજો એમ કેતા હતા બધા। અમને એકબીજા બોલાવી લઈ જાય ને પાછા પ્રાર્થના કરી આપે તો બી કોઈ નહીં થાય, દુઃખ તો કોઈ સારું થાય નહીં। પછી અમે હિન્દુ ધર્મમાં આવ્યા ત્યારે અમને બધું આ દોગડા દેવ લાકડા દેવ ને પાછા પૂજતા હતા, ત્યારે પછી અમારે ઘેરમાં બધું અનાજ પૈસા એવા બધા અમને ના સારું થતું છે। હવે કોઈ અમે આ ખ્રિસ્તી ધર્મ ને હવે નામ નથી લેવાના। ઉમરાવદુર ચાંસોરિયા મંદિરે જે સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારના જે લોકો વર્ષોથી મિશનરીમાં જતા હતા, ખ્રિસ્તી ધર્મ પાળતા હતા અને તેઓએ આજે પોતાની ઘર વાપસી કરી છે અને પોતે વૈદિક સંસ્કૃતિથી જોડાયેલા અને પોતે સનાતન ધર્મમાં એ લોકો પાછા આવી ગયા છે। આજે તાપી વિસ્તારના અંદર અલગ અલગ ગ્રામ્ય વિસ્તારથી કમસે કમ 40 પરિવારોની આજે શુદ્ધિ કરી છે, ઘર વાપસી કરી છે। જે કોઈ કારણવશ આપણો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, એને પોતાની ઈચ્છાથી આજે આવીને વૈદિક મંત્ર ઉચ્ચાર કરીને ઘર વાપસી કરી છે। કેટલાક વર્ષો પૂર્વે હિન્દુ ધર્મ છોડી ઈસાઈ ધર્મ અપનાવી ચૂકેલા સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી પરિવારોને ફરી મૂળ ધર્મમાં લાવવાનું કાર્ય કર્યું અગ્નિવીર હિન્દુ સંગઠને કર્યું છે। જેમાં અગ્નિવીર હિન્દુ સંગઠને તાપીના ડોલવણ તાલુકાના ઉમરવાવદુર ગામે આવેલા ચાંદ સૂર્ય મંદિર ખાતે સોનગઢ તાલુકાના મલંગદેવ ઓટા વિસ્તારના 40 જેટલા આદિવાસી પરિવારના સભ્યોને ફરી હિન્દુ ધર્મ લાવી ઘર વાપસી કરવામાં આવ્યું છે।